વિશ્વ પર્યાવરણ દિવસે પીએમ મોદીના આગમન પહેલા સુરતમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું। સુરતમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાયકલ રેલીનું આયોજન થયું। હીરા ઉદ્યોગકાર, રત્ન કલાકારો, ટેક્સટાઇલ ઉદ્યોગકારો સાયકલ રેલીમાં જોડાયા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાયકલ રેલીમાં જોડાયા। શક્ય હશે એટલો સાયકલનો ઉપયોગ કરીશું તેવું ઉદ્યોગકારો દ્વારા પણ કહેવામાં આવ્યું। વિશ્વ પર્યાવરણ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાત આવી રહ્યા છે, ત્યારે સુરતમાં એક અનોખો અહીંયા પર્યાવરણને બચાવવા માટેનો સંકલ્પ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કે ઈંધણ તો બચાવી રહ્યા છે, સાથે સાથે સાયકલિંગ કરીને અહીંયા જે તમામ લોકો છે તે ફિટનેસનો એક સંદેશો પણ આપી રહ્યા છે। લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી ઇન્ડોર જે સ્ટેડિયમ છે ત્યાં સુધી જે સાયકલ જે રેલી છે તેને લઈ જવામાં આવશે, ત્યારે તમામ જે ઉદ્યોગકારો છે, ડાયમંડ ઉદ્યોગકારો છે, તેમની સાથે આપણે વાત કરીશું। આપણે મુકેશભાઈ પટેલ તેમની સાથે વાત કરીશું। મુકેશભાઈ, શું કહેશો? એક તરફ મોદીજી આવી રહ્યા છે, બીજી તરફ આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, સાયકલ લઈને તમે ઇન્ડોર સ્ટેડિયમ બધા જવાના છો, શું સંદેશો આપવા માંગો છો? એકચ્યુઅલી આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને એમાં પણ સોને પે સુહાગા કે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોક લાડીલા તેઓ પોતે આજે સુરત આવી રહ્યા છે। તો આજે એમણે જે એક સંદેશો આપ્યો છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પેટ્રોલ અને ડીઝલની ખપત ઓછી કરો, તો એ હેતુસર આજે આ પર્યાવરણ દિવસે અમે બધા લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અને આશાદી સ્કૂલના અમારા ગ્રુપના દરેક મેમ્બરો જોડે થઈને સાહેબશ્રીને એક મેસેજ આપીએ છીએ કે અમે આજથી જેટલું શક્ય છે તેટલું, જ્યાં જરૂર નહીં હોય ત્યાં પેટ્રોલ ડીઝલ નહીં વાપરીએ અને સાયકલનો ઉપયોગ કરીશું। તો શું કહેશો, તમારા તમામ જે ઉદ્યોગકારો છે, ડાયમંડ ઉદ્યોગકારો છે, ટેક્સટાઇલ ઉદ્યોગકારો છે, શું તમામ લોકો આવું નિયમનું પાલન કરશે? હા, જરૂર। કારણ છે કે જ્યાં જરૂર છે, કે ખબર છે કે 9 વાગે ઓફિસે જવું છે તો 7:30 નીકળી જાય, સાયકલ લઈને પહોંચી જઈ શકે છે, તો જ્યાં સુધી શક્ય છે ત્યાં લગી આજથી નક્કી કરીએ છીએ કે સાયકલ લઈને ચલાવવું। બિલકુલ, જ્યાં સુધી શક્ય છે ત્યાંથી આજથી સાયકલ લઈને તમામ જવાના છે। બીજા એક ઉદ્યોગકાર છે, તેમની સાથે બી આપણે વાત કરીશું। શું મેસેજ છે? ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક જાહેર સંદેશો અને અપીલ પણ કરેલી ભારતના લોકો માટે, પેટ્રોલ ડીઝલની ખપત ઓછી કરીએ। અને આજે 5 જૂન પર્યાવરણનો દિવસ છે। આજે પર્યાવરણને જનજાગૃત માટે સમગ્ર વિશ્વની અંદર નરેન્દ્રભાઈ ખૂબ આગવી અને ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે। આ સંદેશો આપવા માટે ઇન્ડોર સ્ટેડિયમ સુધી ખૂબ મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યાની અંદર અમે લોકોને સંદેશ આપવા માટે સાયકલ દ્વારા સાયકલિંગ કરીને ઇન્ડોર સ્ટેડિયમ સુધી સભાની અંદર સહભાગી થવા માટે જઈ રહ્યા છીએ। સભાની અંદર સહભાગી થવા માટે તમામ લોકો સાયકલ લઈને જઈ રહ્યા છે। જે રીતના હું તમને બતાવીશ કે અહીંયા જ તમામ જે પોલીસના અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, ફોરેસ્ટ વિભાગના જે અધિકારી કર્મચારી છે, ઉદ્યોગકારો છે, વેપારી વર્ગ છે, તે તમામ લોકો અહીંયા સાયકલ લઈને જે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ છે સુરતના, ત્યાંથી ઇન્ડોર સ્ટેડિયમ જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે જનસભા છે તે થવાની છે ત્યાં સુધી તેઓ જવાના છે। કેમેરામેન મુકુંદ સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, સુરત।